રમણભાઈ પટેલ આ સંસ્થામાં હું ચેરમેન છું. ઘણા વર્ષોથી અમે છેલ્લા આ હોસ્પિટલ નવી થયા પછી લગભગ ચોથું વર્ષ ચાલુ થયું આપણું. 3 વર્ષમાં સારી એવી અમે પ્રગતિ કરી છે અને એ પ્રગતિ અમારા એનઆરઆઈ સભ્યો અને અમદાવાદના અને ગામના જે દાતાઓ છે તેમના આધારે જ અમે આજે આ સ્ટેજ પર પહોંચી શક્યા છીએ. દરેક અમારા ગામના જ તેમજ આજુબાજુના 25 ગામના જરૂરિયાતમંદ જે પેશન્ટો આવે છે તેમને અમે સામાન્ય નહીવત જેવા ભાવથી એમને સારી એવી અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. અમારો આશા એક જ કે ભાઈ હોસ્પિટલમાં દર્દી રડતો આવે ને હસતો જાય એ અમારી મુખ્ય ભાવના છે. અને બને ત્યાં સુધી અમે રવિવારે પણ હોસ્પિટલ અમે ચાલુ રાખીએ છીએ, જેથી રવિવારે સોનોગ્રાફીને જનરલ ડૉક્ટર MBBS ડૉક્ટરો અમારી હોસ્પિટલમાં સારી એવી સેવા આપે છે. અને રોજે રોજ જુદા જુદા MD ડૉક્ટરો કન્સલ્ટિંગ ડૉક્ટરો આવે છે અને જરૂરિયાત માણસોને અમે સારી એવી સેવા આપી અને સારું કરી ઓછા ભાવે નિઃશુલ્ક ભાવે કહીએ તો પણ ચાલે એ રીતે અમે અહીંયા આ સંસ્થામાં સારી સેવા આપીએ છીએ. એટલે અમારે હવે મેઇન એક ICU વોર્ડ ઊભો કરવા માટે તૈયારી અમે રાખી છે અને એ માટે હવે સારું એવું દાન જોઈએ એમાં, એટલે અમે એની તૈયારી રૂપે અમે વિચાર કરી રહ્યા છીએ, જેથી પબ્લિકને બહાર જવું ના પડે ICU માટે અને અહીંયા તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી શકે, જેથી એનો દર્દીનો જીવ બચી શકે. વિષ્ણુભાઈ બસુદાસ ચોકસી, ગણેશપુરા તાલુકો કડી. મારી પાસે 2 વેન્ટિલેટર મશીન હતા, એ ડોનેટ કરવા માટે અમે આજે અહીંયા આવ્યા અને હોસ્પિટલની મુલાકાત લીધી ને હોસ્પિટલ આખી સંપૂર્ણ અમે જોઈ અને અમને ખૂબ આનંદ થયો. ગરીબ જે દર્દીઓ છે ગામડાના અને એ લોકો અહીંયા સેવાનો લાભ લે છે અને અહીંયા વહીવટકર્તાઓ બી સારા છે અને વહીવટ બી સારો થાય છે હોસ્પિટલનો. અને અલગ અલગ દિવસે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને અહીંયા કન્સલ્ટિંગ માટે બોલાવવામાં આવે છે અને બહુ સારી વ્યવસ્થા છે અને જોઈને એમને ખૂબ આનંદ છે. બંને અમેરિકાથી આવેલા હતા, 3-4 વર્ષ મારી પાસે પડી છે, લગભગ 3-4 લાખ રૂપિયાની કિંમત હશે અત્યારે. અને એક્સપોર્ટ જ છે, બધા ઇમ્પોર્ટેડ જ બધા મશીનો બંને છે. પૈસાવાળો વર્ગ હોય અને ધનિક વર્ગ હોય તો જ હોસ્પિટલ ચાલે, બાકી ગામડાના વર્ગથી અત્યારે હોસ્પિટલ ચાલે એમ નથી. તો આ ગામના આજુબાજુના ગામના દાતાઓએ જે અહીંયા સહયોગ આપ્યો છે એ સહયોગ એમનો એટલો બધો સરસ છે અને હજુ પણ મળતો રહે છે. અને એમની મંત્રીના કહેવા પ્રમાણે 36 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય છે હોસ્પિટલોમાં. તો દાતાના દાનથી જ આ હોસ્પિટલ ચાલે છે. બાકી એ લોકો એકદમ નજીવા મૂલ્યથી અહીંયા હોસ્પિટલમાં દર્દીઓની સેવાઓ કરે છે અને દર્દીઓ જોડેથી નજીક એકદમ વિના મૂલ્યે કહો તો પણ ચાલે એ પ્રમાણેનું કામ કરે છે. તો બાકીના હોસ્પિટલનો જે ખર્ચો છે એ દાતાઓથી જ ચાલે છે અને દાતાઓ મળી રહે છે. ગામમાં ઘણા દાતાઓ છે, અમેરિકા છે, ઘણા દાતાઓ છે, અમદાવાદમાં છે, બધા દાતાઓથી હોસ્પિટલ સુંદર ને સરસ રીતે ચાલે છે અને હજુ ભવિષ્યમાં પણ આનાથી સારી રીતે ચલાવી શકે એવી મારી ઈચ્છા છે અને એ પ્રમાણે મને લાગી રહ્યું છે કે સારી રીતે ચાલશે.